તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે। સુરતમાં ધોધમાર વરસાદના અહેવાલ। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ફરી એકવાર મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે। 1 કિલોમીટરનો એક સાઈડનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદ સુરતમાં જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ઉધના નવસારી રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। 1 કિલોમીટરનો એક સાઈડનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો હોવાના અહેવાલ છે। વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકોની મુશ્કેલી વધી છે, કારણ કે પાણી ભરાવાના કારણે વાહનો બંધ પણ પડી જતા હોય છે। રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। ફરી એકવાર મેઘરાજાએ સુરતને બાનમાં લીધું છે, ત્યારે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ જનજીવન પણ પ્રભાવિત થયું છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે। તે જોતા સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સુરતમાં ધોધમાર વરસાદના અહેવાલ હાલમાં મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તે પછી ઉધના નવસારી રોડ હોય, ત્યાં ભારે વરસાદથી પાણી ભરાયા, તો બીજી બાજુ 1 કિલોમીટરનો એક સાઈડનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે સુરત પર। હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી જગ્યાએ પાણી ભરાયા છે? બિલકુલ ચોક્કસપણે કૃષ્ણા મોડી રાતે વરસાદ વરસી રહ્યો છે અને સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીની અંદર પ્રભાવિત જોવા મળી રહ્યા છે। ઉધના નવસારી રોડ પર અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના નવસારી રોડ પર જે રીતના અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જે દર વખતે વરસાદી માહોલ જોવા મળતો હોય ત્યારે ઉધના નવસારી રોડ પાણીની અંદર જે છે તે ગરકાવ જોવા મળતું હોય છે, ત્યારે ફરીથી અત્યારે સ્થિતિ જે છે એવી ને એવી જોવા મળી રહી છે। અનેક મીટિંગો કરવામાં આવતી હોય છે, પ્રી મોન્સૂનને લઈને અનેક દાવાઓ પણ કરવામાં આવતા હોય છે પાણી નહીં ભરાશે, પરંતુ સુરત મહાનગરપાલિકાના જે દાવાઓ છે તે હવે ફોકસ સાબિત થતા નજરે પડી રહ્યા છે। 1 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ હોય કે પછી લોકોને હાલાકીનો સામનો હોય, તમામ જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। અત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ અત્યારે અલગ અલગ જે ગટરના ઢાંકણાઓ છે તે ખોલવામાં આવી રહ્યા છે અને પાણી ઓતરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંથી પસાર થતા વાહન ચાલકોના અનેક વાહનો પણ બંધ પડ્યા છે અને વાહન ચાલકો પણ જણાવી રહ્યા છે કે દર ફેરીની આ સમસ્યા જે છે તે અવિરતપણે જોવા મળતી હોય છે। એટલે લક્ષ્મીનારાયણ મંદિર હોય, ઉધના બસ ડેપો હોય કે પછી ઉધના નવસારી રોડ પર સંપૂર્ણપણે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। આ ઉધના નવસારી રોડને જોડતો બેસ્તાન પાટલીભાઈ પાસે પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે આ જે રીતના નીચાણવાળો વિસ્તાર કરવામાં આવતો હોય છે અને આ જે મોટો જે રસ્તો એટલે કે ઉધના નવસારી રોડ જે છે સર્વિસ રોડ ગણવામાં આવતો હોય છે અને તેના પરથી જે છે મોટી માત્રામાં વાહનો પસાર થતા હોય છે, ત્યારે ફરીથી વરસાદે જે રીતના સુરતની હાલત બેહાલ કરી દીધી છે। વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જે પ્રી મોન્સૂનના દાવા હતા તે દાવાઓ પણ હવે પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। લાંબા સમય બાદ વરસાદે ફરી સુરતને ગમડ્યું છે અને હાલ અત્યારે વરસાદી માહોલ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે અને અત્યારે
જે રીતના પરિસ્થિતિ સુરતની જોવા મળી રહી છે, વરસાદ પડતો હોય ત્યારે ફરીથી નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે, એટલે સ્થાનિકોની અંદર પણ રોજ જોવા મળી રહ્યો છે અને સુરતવાસીઓ પણ જે છે તે આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. જી સાહેબ, સુરતમાં તો ધોધમાર વરસાદ વરસ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાય છે, પરંતુ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કેવી પરિસ્થિતિ છે? બિલકુલ, જે ચોક્કસપણે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગાહી આપવામાં આવી હતી, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાત એટલે જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. કેટલાક અલગ અલગ જે જિલ્લાઓની અંદર વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે સુરત હોય કે જિલ્લા હોય, તમામની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કૃષ્ણા, આપણે સુરત શહેરની વાત કરીએ તો જોઈ શકાય છે અત્યારે પાણી ભરાવાના કારણે જે રીતના અત્યારે જોઈ શકાય છે વાહનો પણ બંધ પડ્યા છે, રિક્ષા જે છે તે બંધ પડી ચૂકી છે અને તે લોકોને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે. એટલે ચોક્કસપણે કહી શકાય સુરત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી જિલ્લાઓની વાત કરવામાં આવે, તમામ જગ્યા પર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની ભારે આગાહી આપવામાં આવી છે અને આગાહી વચ્ચે જે રીતના સુરત શહેરમાં મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળો વિસ્તાર જે છે તે અત્યારે પાણીની અંદર પ્રભાવિત જોવા મળી રહી છે અને અત્યારે જોઈ શકાય છે એક બે નહીં પરંતુ અનેક વાહનો બંધ પડ્યા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. અત્યારે જોઈ શકાય છે રિક્ષા ચાલક પોતે તેની રિક્ષાને ધક્કો મારીને સાઈડ પર લઈ જતો પણ નજરે પડી રહ્યો છે. એટલે આ તંત્રના બાબે સ્થાનિકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે અને આવા પાણીમાંથી જે રીતના અત્યારે વાહન ચાલકોને પસાર થવાનો વારો જે છે તે આવી રહ્યો છે, એટલે ચોક્કસપણે કહી શકાય સ્થાનિકોની અંદર સ્વાભાવિક કે રોજ તો જોવા મળી રહ્યો છે, પરંતુ આ નિકાલ ક્યારે આવશે તેની પણ માંગ જે છે તે કરવામાં આવી રહી છે. અવારનવાર આ પાણીની અંદરથી વાહન ચાલકોને પસાર થવાનો વારો આવતો હોય છે અને જે સમસ્યાનો હલ થાય તેવી માંગ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જી, આભાર સાહિબ.